વેલકમ ટુ ડે 7. આપણી સિરીઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 7માં તમારા દરેક લોકોનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે મધર્સ જોય એન્ડ પ્લેફુલનેસ, એટલે કે માતાનો આનંદ અને રમૂજી ભર્યો સ્વભાવ. શું તમે તમારા બાળક સાથે રમૂજી બનવાનું ભૂલી ગયા છો? માતાનો આનંદ અને રમૂજી સ્વભાવ બાળકને અલગ જ પ્રકારની ખુશી અને નિરાશ ભરેલું બાળપણ આપે છે. પરંતુ જો માતા ગંભીર રહે છે, વ્યસ્ત રહે છે, તો એનું બાળક પણ સિરિયસ બને છે. પણ જ્યારે માતા હસે છે, રમે છે, મસ્તી કરે છે, ત્યારે બાળક ઓપન માઇન્ડેડ બને છે, ક્રિએટિવ બને છે અને વિશ્વાસપૂર્વક સૌ સાથે જોડાય છે. અને આપણે એક એક્ઝામ્પલ રીતે સમજીએ કે જ્યારે માતા બાળક સાથે નાચે છે, ગાય છે, નાની નાની રમતો રમે છે, ત્યારે બાળક ખુશી અનુભવે છે અને એની નજીક રહે છે. પરંતુ જો માતા કામમાં વ્યસ્ત રહી છે, ક્યારેય રમતી નથી, ત્યારે બાળક એનાથી ધીરે ધીરે દૂર થઈ જાય છે અને પોતાની લાગણીને દબાવી દે છે. આના માટેની સરસ મજાની હિલિંગ ટિપ્સ છે કે આપણે આખો દિવસમાં ફક્ત ને ફક્ત 10 મિનિટ માટે બાળકને મજા આવે એવી ગેમ એની સાથે રમવાની છે. કોઈ કામ કે અભ્યાસની વાત નહીં, ફક્ત ને ફક્ત આનંદ માટે, લાઈક હાઈડ એન્ડ સીક, ગરબા કરવાના છે, એની જોડે ડ્રોઈંગ કરવાનું છે, બ્લોક્સ અરેન્જ કરવાના છે, પઝલ્સ રમવાની છે, ફની ફેસ ચેલેન્જીસ. આ પળો તમારે અને તમારા બાળક માટે જીવનભરની યાદો બની રહે છે. આપણે આ વસ્તુને યાદ રાખવાની છે કે આપણું આનંદ બરાબર આપણા બાળકનો આનંદ. તો આજે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમે તમારા બાળક સાથે કઈ રમત રમશો. અને જો તમને આ વિડીયો ગમે છે તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. આવતીકાલે આપણે એક નવા એપિસોડ સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય.